ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પહેલ 100% બાળકો ગામની સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર પ્રથમ ગામ નવ ભારત ઘડાશે જ્યારે સરકારી શાળામાં ભણાશે। પાલનપુર તાલુકાના ભાવિસણા ગામે ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજના આધુનિક યુગમાં જ્યાં શહેરીકરણની આંધળી દોડમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરા ધીમે ધીમે ઝાંકી પડી રહી છે, ત્યાં પાલનપુર તાલુકાના નાનકડા ભાવિસણા ગામમાં એક પ્રેરણાદાયી પહેલ કે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે અને શિક્ષણની બાબતે આગળ આવ્યું છે। ચાલુ શૈક્ષણિક સત્રથી શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ગામના તમામ બાળકોને ગામની સરકારી શાળામાં શિક્ષણ મેળવવા માટે આજરોજ તારીખ 10/6/2025 મંગળવારના રોજ તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। આ અભૂતપૂર્વ પહેલ કરી બાળકોને એક નવી દિશા, નવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું તેમ પિયુષભાઈ પ્રજાપતિએ જણાવ્યું। આ ઉત્સવમાં દાતા ડોક્ટર રમણભાઈ એજ પ્રજાપતિએ દરેક બાળકોને સ્કૂલ બેગ, ટીડી સહાય, દરેક બાળકોને નોટબુકો અને કિન્નરીબેન ગામે અભ્યાસિક વસ્તુ ભેટ આપી। પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પરમ પૂજ્ય આનંદ સ્વરૂપ શ્રી ગિરધારી બાપુએ આશીર્વચન આપ્યા। મહેસાણા જિલ્લા કૌશલ્ય વિકાસ અધિકારી દિનેશભાઈ કુગસિયા, પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર ભરતભાઈ ચૌધરી, એપીએમસી પાલનપુરના પૂર્વ વાઇસ ચેરમેન ભગવાનભાઈ કુગસિયા, ભાજપ અગ્રણી ભગવાનભાઈ લિંબાચા, પૂર્વ ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ ડોક્ટર ગણેશભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા ડેલિગેટ જયેશભાઈ ડેલ, સીઆરસી રોહિતભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શાળાના આચાર્ય મનોજભાઈ પ્રજાપતિ સહિત સ્ટાફગણ હાજર રહેલ। ગામના વડીલો, અગ્રણીઓ, યુવા મિત્ર અને ગ્રામજનોના સંયુક્ત સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નેટવર્ક કે પ્રજાપતિ થરા। તમામ ને ખૂબ ખૂબ આભાર કે 68 જેવા અમારા બાળકો પાલનપુર શહેરની અંદર જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હતા એમને અમારા ગામના તમામ વડીલો અને યુવાનોના માર્ગદર્શન હેઠળ આજે ભાવિસણા પ્રાથમિક શાળાની અંદર 68 બાળકોએ આજે એના અંદર પ્રવેશ લીધો છે અને અમારા પ્રવેશની અંદર બહુ જોરદાર જહેમત ઉઠાવી અને સરસ મજાનું આજે આ ભાવિસણાની પ્રાથમિક શાળાને જીવતી કરી છે। કારણ કે હવે સરકાર પણ એમ કહે છે કે પ્રાથમિક શાળાની અંદર બને ત્યાં સુધી બાળકોને ભણાવો, એટલે અમારી શહેરમાંથી ટોટલ 68 એલસી લઈ અને અમારા ભાવિસણા પ્રાથમિક શાળાની અંદર આજે એડમિશન લીધું છે। એટલે એ નિમિત્તે જે અમારા ગામના તેમજ સમાજના તેમજ ટોટલ શિક્ષણગણ હાજર રહી અમને માર્ગદર્શન આપ્યું છે, એ બદલ ખૂબ ખૂબ આભાર।